નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો ગુજરાતના દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને વિડીયોમાં દર્શાવેલા દરેક મુદ્દાઓ ખૂબ જ મહત્ત્વના અને જાણવા જેવા છે। ખેડૂત મિત્રો, તમે જાણતા જ હશો કે છેલ્લા 4-5 વર્ષમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે, જેનું કોઈ મુખ્ય કારણ હોય તો ખેડૂતોને છેલ્લા 4-5 વર્ષથી પોષણક્ષમ ભાવ મળતા નથી। દવા હોય, ખાતર હોય કે પછી બિયારણ હોય કે પછી ખેતીમાં ઉપયોગમાં આવતી દરેક વસ્તુ દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે। તેની સામે ખેડૂતોને સારા ભાવ મળતા નથી, જેના કારણે આજનો ખેડૂત બેંકોના દેવા નીચે દબાઈ રહ્યો છે અને ખેડૂત વર્ગ સતત ને સતત પાયમાલ થઈ રહ્યો છે। ખેડૂત મિત્રો, કપાસ હોય, મગફળી હોય, ડુંગળી હોય કે એરંડા, સોયાબીન જેવા અન્ય પાકો હોય, જેમાં જેવા જ ક્યાંક ખેડૂતોને સારા ભાવ મળવાના શરૂ થાય અથવા તો ભાવમાં થોડો ઉછાળો આવ્યો હોય ત્યારે તરત જ સરકાર ક્યાંક ને ક્યાંક સળી કરીને અથવા નવા નિયમો નાખીને કે નિકાસબંધી કરીને કે ડ્યુટીમાં વધારો કરીને ખેડૂતોના ભાવ દબાવી દે છે અને પાકના સારા ભાવ આવવા દેતી નથી, જેના કારણે ખેડૂતોને છેલ્લા 4-5 વર્ષથી સારા ભાવ મળતા નથી। જય જવાન જય કિસાન મિત્રો, આ વિડીયો આજે ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકારે કપાસની આયાત ડ્યુટી નાબૂદ કરી છે, સંપૂર્ણપણે ઝીરો કરી છે, એટલા માટે બનાવવાનો થયો છે કે સ્વાભાવિક છે વિદેશમાંથી કપાસ જો સસ્તો મળતો હોય તો આપણા જીનિંગવાળા આપણા ખેડૂતોનો કપાસ સસ્તા ભાવે લે, જેથી કરીને આપણા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળે અને આપણા ખેડૂતોનો માલ ઢોલે ટીપાય। આ ખેડૂત વિરોધી નીતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની પહેલેથી રહી છે, કારણ કે આ મોટા મોટા બુંગિયા ફૂકે ચૂંટણી આવે ત્યારે કે 2022ની અંદર ખેડૂતોની આવક ડબલ કરી દેવું અમે, તમારું બાપ ડબલ તો ન થઈ પણ હતી એમાંથી ની ઓછી થઈ, હા અને ડબલ થયું। ખેડૂતની અંદર ખેડૂતને જે ડીઝલ હોય, ખાતર સુપર હોય, દવા હોય, બિયારણ હોય, મજૂરી હોય, આ બધો ભાવ ડબલ ખેડૂતોને થયો, પણ ખેડૂતનો ભાવ ત્યાંનો ત્યાં છે। કોઈ પણ તમે ખેત પેદાશનો પાક લઈ લ્યો, પછી મગફળી હોય તો ભલે, તુવેર હોય તો ભલે, લસણ, ડુંગળી, મગ, અડદ, બાજરો, ઘઉં, કોઈ પણ એમાં ક્યાંય ડબલ તમને દેખાતો હોય તો કહેજો મિત્રો। એક પણ ભાવ ડબલ નથી થયો, માત્ર ને માત્ર ખેડૂતોની જાવક ડબલ થઈ છે। આ સરકાર ખેડૂત વિરોધી છે અને ભારતીય કિસાન સંઘ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવે, ખેડૂતની વારે આવવાનું હોય ત્યારે એની પાસે સમય હોતો નથી, કારણ કે એ ભારતીય કિસાન સંઘ નથી, ભાજપીય કિસાન સંઘ છે। હમણાં ખાતરના ભાવ બમણા જેવા થયા છતાં પણ કોઈ ખાતરનો ખ બોયલા નથી, ખેડૂતોનો ખ બોયલા નથી, અને એવો ને એવો ઝટકો પાછો ખેડૂતોને કપાસનો દીધો છે। ખેડૂતના ઘરમાંથી કપાસ આવ્યો પણ નથી, આવવાની તૈયારી છે, ત્યાં આયાત ડ્યુટી નાબૂદ કરી અને બહારથી કપાસ મગાવવાની કામગીરી ચાલુ કરી છે। સણામાં પણ આવી રીતે આમ ખેડૂતો ઓસ્ટ્રેલિયાથી સણા મગાવ્યા હતા, આપણા ખેડૂતો અહીંયા પુષ્કળ પ્રમાણમાં સણા વાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાથી સણા આયાત કરી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળે એવા પ્રયત્ન કર્યા હતા। એટલે ખાસ કરીને ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે। આજે નહીં તો કાલે તમારે જાગવું પડશે, નહીંતર તમારે ખેતી મૂકવાનો વારો આવશે। તમે જેને મત આપો છો, તમે જેને તમારા નેતા કહો છો, સમાજના નેતા કહો છો, તમે ખેડૂત નેતા કહો છો, એ નેતા તમારા માટે ખેડૂતનો ખ બોલવા માટે પણ તૈયાર નથી। આ કડવું સત્ય છે। અને તમે 200 ગ્રામ ભજીયા અને 2 મોનથારના ઢેપલા હારો હળી કાઢીને જાવ છો ને એના હોકા ભરવા, અને ગામ દીઠ એવા 5 એના હોકા ભરવા વાળા હોય, એને ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ થોડા જજી એની પાસેથી અપેક્ષા હોય, લાલચ હોય, ક્યાંક ને ક્યાંક ચૂંટણી નાના મોટી લડવી હોય અને કાં નાના મોટા કોન્ટ્રાક્ટ રાખવા હોય, એટલે એના હોકા ભરતા હોય, અને એ 5 હોકા ભરવા વાળા આપણને બધાને એની પાછળ સીડીએ ચડાવતા હોય। પરંતુ મિત્રો, મારે તમારે રાત દિવસ ખેતરમાં કામ કરવાનું છે, ખેડૂત છે, આપણે ખેતી કરવાની છે, અને આપણા માલનો ભાવ જો ઢોલે ટીપાતો હોય ને આપણે ખાતર સુપરના ભાવ ડબલ થતા હોય અને એની સામે જો તમારો નેતા એક પણ શબ્દ બોલતો ન હોય તો એવા નેતાને હું ધોઈ પીવો છે તમારે। પછી કદાચ તમારી ભેંસ મરે ને તમારા ભેંસના ખરખરે આવે તો એનાથી ભેંસ પાછી નથી આવી જવાની, કે તમારા છોકરા દીકરા દીકરીના સાંડલા સુંદડીમાં આવે તો એનાથી એનો સંસાર નથી હાલવાનો। એટલે મિત્રો, ખાસ કરીને આવા નેતાઓને ઓળખવાની જરૂર છે, અને તમારે આ ડ્યુટી નાબૂદ કરવી હતી તો વાવણી પહેલા કરાય,
તો ખેડૂતોને ખબર પડે કે આપણે કપાસનું વાવેતર કરવું કે ન કરવું. આ અડધી જિંદગી રંડાપો, હજી કપાસ ખેડૂતના ઘરમાં આવ્યો નથી, તમે કપાસના ભાવમાં ધરખમ ઘટાડો થાય એવા તમે કામ કર્યું છે. આશા લેવું, થોડી ઘણી આશા હતી કે 1700-1800 થી 2000 સુધી કપાસના ભાવ રહેશે અને ખેડૂતોને થોડું ઘણું સારું થાય. પરંતુ મિત્રો, આ ભારતીય જનતા પાર્ટી ખેડૂત વિરોધી સરકારને આ કણાની જેમ ખટકું લઈને આયાત ડ્યુટી નાબૂદ કરી અને અમેરિકાને હોકા ભરવા હારું એ લોકો તમારા 25%માંથી 50% કરી શકે. તમારા માલના નિકાસ માટે ટેરિફ જેને કહેવામાં આવે છે એ 25% હતો, એના બદલે 50% કર્યો. તમારો માલ અહીંથી એને જોતો હોય તો એની વાત એવી રીતે કરે. અરે તો પણ તમારે નિકાસની પણ ડ્યુટી શૂન્ય કરો ને, તો ડુંગળી ઢોલે ટીપાય છે, નો ટીપાય. કોઈ પણ ખેડૂતનો માલ વિદેશની અંદર, વિશ્વની અંદર ગમે ત્યાં જાય શકે અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી શકે. નહીં મિત્રો, પણ તમારે ખેડૂતને ભાવ મળે એ તમને ક્યારેય ગમતું નથી. ખેડૂત ઢોલે ટીપાવો જોઈએ, ખેડૂતનો માલ ઢોલે ટીપાવો જોઈએ, ખેડૂત કાયમી માટે હેરાન થવો જોઈએ. એટલે મિત્રો, ખૂબ વિચાર્યા જેવી વાત છે. દરેક ખેડૂતે જાગૃત થવાની જરૂર છે. દરેક ખેડૂતને એક હૃદયથી આત્મમંથન કરવાની જરૂર છે કે આપણે ક્યાં છે, કેના માટે છે. મિત્રોમાં આપણા છોકરા સાઈઝ પિતા ન થાય, આપણે બીજાના છોકરા માટે મહેનત કરતા હોય એવું લાગે છે. છેલ્લા 10 વર્ષમાં તમારે એકને વિચાર કરવાનો છે. આપણે 10 વર્ષની અંદર ખેતીની અંદરથી હું પ્રગતિ કરી, તો તમને તમારો સરવાળો આવી જાય, તમને તમારી ખબર પડી જાય. એટલે મિત્રો, ખાસ મારી તો એક નમ્ર વિનંતી, અપીલ છે કે કોઈને પણ, કોઈ પણ પક્ષની, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈની કંઠી બાંધવાની થતી નથી. આપણું જે સારું બોલે, સારું વિચારે, એને આપણે મત અપાય અને એની સરકાર બનાવાય. આ માત્ર ને માત્ર પોતાને માટે, પોતાની સત્તા ટકે એના માટેની જે સરકાર હોય, આવા લોકોને આપણે ઠેબે ચડાવવા જોઈએ. આપણે ખેડૂતના દીકરા છે, વાટતા આવડે, લણતા આવડે. આપણે 50 ફૂટેથી પાણી કાઢી લેતા હોય, 1000 ફૂટેથી પાણી સૂંઘી લેતા હોય, તો સરકારની શું કેપેસિટી આપણી પાસે? પણ જાગૃત થવાની જરૂર છે. 2 મૂંથાના ઢેફલામાં ભજીયામાં વેસાવાની જરૂર નથી. 5 જણા ગામના મેં કીધું એમ, એને નાના મોટા એની પાસેથી લાભ લેવા હોય એટલે એ લોકો એના ઓકા ભરતા હોય, પણ આપણે એના ઓકા ભરવાની જરૂર નથી. આપણે આપણા બાયડી છોકરા છે ને, એના માટે જીવવાનો આપણો પરિવાર છે. આપણે આપણા પરિવારને નિભાવ કરવા માટે આપણે ખેતી કરી છે. આપણા છોકરાઓને પણ ભણાવવા ગણાવવા છે. આપણા છોકરાઓને પણ આપણે કંઈક આમ સારી પોસ્ટમાં જોવા છે. આપણા છોકરાઓને પણ કંઈક આપણે એનું ઉજ્જવળ ભવિષ્ય જોવાનું છે. આના ઢેફા આપણે ભંગવાના નથી ને આની આ ગુલામી કરવાની નથી. એટલે ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે ને. ગુલામીમાંથી આઝાદ દેશનો ગુલામ ખેડૂત અત્યારે થઈ ગયો છે. ગમે ત્યાં જાવ, હારમાં ઊભું રહેવાનું. ખાતર લેવા જાવ તો હારમાં, ધિરાણ લેવા જાવ તો હારમાં, 2,000 હપ્તા લેવા હોય તો હારમાં, વળી પાછી હમણાં ખરીદી કરશે તો ઓનલાઈન રજીસ્ટર કરાવવામાં હારમાં, વળી પાછી ખરીદી કરશે ત્યારે પાછું હારમાં. એટલે ખેડૂત તમે લાસાર થઈ ગયા છો. એક જાતની તમે ગુલામી સ્વીકારી લીધી છે. એટલે ખેડૂતોએ જાગૃત થવાની છે. આપણે ખેડૂતના દીકરાથી આપણે જગતતાતનું માથે આપણી માથે બિરુદ છે. અત્યારે તમને જગતાત જેવું લાગે છે કાંઈ? જેમ આ નસવે એમ આપણે નાસી છીએ. તમામ ભાવ ડબલ થઈ જાય અને આપણો ભાવ ઓયથી ઓછો સસ્તો થાય છે. એટલે ખૂબ વિચાર્યા જેવી વાત છે, ગંભીરતાથી લેવા જેવી વાત છે. આ ખાલી એક રાજકીય વાત નથી. આ તમામ ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે અને પક્ષાપક્ષી કર્યા વગર ખેડૂતો એક થવાની જરૂર છે ને એક ફેર આ લોકોને દેખાડવાની જરૂર છે કે અમે 2,000 માલિક નથી, અમે જમીનના માલિક છે. તમે 2,000 રૂપિયા અમને દો, જેમ કૂતરાને બટકું નાખો એમ કૂતરો પૂછડી પટપટાવે એમ આપણે પૂછડી નથી પટપટાવવાની. હું હર વખતે કહું છું કે ખેડૂતનો દીકરો 2,000 નો હપ્તો એક દિવસ ટ્રેક્ટર રાખે ત્યારે પાછો દઈ દે છે. મિનિમમ ટ્રેક્ટર, એક ટ્રેક્ટર 4,000 નું ડીઝલ ખાય તો આ 50% ઉપર તો ડીઝલ ઉપર ડ્યુટી લે છે. તો આપણે એને 2,000 પાછા દઈ દીધા કે નહીં? અને ટ્રેક્ટરને લેવા જાવ તો 1 લાખ રૂપિયાની સબસિડી આપે છે. 18% જીએસટી લે. 8 લાખનું ટ્રેક્ટર તમે હિસાબ કરી લો. આપણે સબસિડી આપી કે આપણે એને દીધી? એટલે આ બધી ખૂબ વિચાર્યા જેવી વાત છે. તમામ ઓજાર ઉપર જીએસટી ભરાવે છે આપણી પાસે, તમામ ખાતર દવા ઉપર જીએસટી ભરાવે છે. આ માત્ર ને માત્ર ખેડૂતને બરબાદ કરવા માટેની સરકાર છે. 22ની અંદર ડબલ કરશું. વાર્તા સાંભળો, કાંઈ આનાથી ડબલ ન થાય ને, આવક ડબલ થઈ છે. એટલે ખૂબ ખેડૂતોએ ગંભીરતાથી લઈ વિચારવાની જરૂર છે. અને મારી વાત હારીને સાચી લાગે તો આગળ વધારો ને દરેક ખેડૂત જાગૃત થાવ. એથી વિશેષ કહ્યું કે આપણો ઈરાદો નથી, આપણે ખેડૂતના દીકરા છે, ખેતી કરી છે. કેટલી વીહો થાય એ ખેડૂતના દીકરાને ખબર હોય. ખેતી કરતો હોય ને ખબર હોય કે આ કેવી રીતે પાકે. રાતે ભૂંડ રોજ રખડતા ઢોરનું રક્ષણ કરવાનું, દી આખો કામ કરવાનું, અને છતાંય તમે એમાંથી જો સુખ કરી જાઓ તો એક દિવસમાં તમારો 4 મહિના 6 મહિનાની મહેનત બધી પાણીમાં જાય છે. આ બધી આપણે જોઈ છીએ. અને છતાંય પાછા આપણે વેચવા જાય તો આપણો માલ ઢોલે ટીપાતો હોય, એ માલનો કાંઈ ભાવ ન આવે, આવી સરકારની નીતિના કારણે ન આવે, તો ત્યારે ખૂબ આત્મમંથન કરવાની જરૂર છે.
એટલે મિત્રો દરેક ખેડૂતને જાગૃત થવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. ખેડૂત મિત્રો, તમે પહેલેથી લઈ છેલ્લે સુધીનો હિસાબ કરો તો તમારા ભાગમાં ધૂળના ઢેફા સિવાય કાંઈ વધતું નથી. ખેડૂતોની આત્મહત્યામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. તેમ છતાં ખેડૂતો સામે કોઈ જોવા તૈયાર નથી. આજના ખેડૂતોની આટલી ગંભીર હાલત હોવા છતાં સરકારની આંખો ખુલતી નથી. એ વાતનું મોટું દુઃખ છે. સરકારને ખાલી એટલું જ કહેવું છે કે અમને 2000નો હપ્તો નહીં આપો તો ચાલશે, પણ ખાલી સારા ભાવ આવવા દ્યો તો પણ ઘણું છે. ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો બનાવવાનું મારું એક જ કારણ છે કે દરેક ખેડૂતો એક થાવ, નહીં તો આપણી જમીનો સરકાર ગીરવે લઈ લેશે અને આપણા દીકરા બેંકોના ધક્કા ખાતા થઈ જશે. ખેડૂત મિત્રો, કોઈ પણ પાકના સારા ભાવ લેવા હોય તો તાત્કાલિક વેચવાને બદલે થોડી ધીરજ રાખી થોડી માંગ નીકળવા દેવી અને ભાવ વધે ત્યારે વેચવામાં આવે તો ખેડૂતોને 2 પૈસા વધુ મળે. જેથી દરેક ખેડૂતો જો સાથ આપશે તો આ વર્ષે આપણે દરેક પાકના સારા ભાવ લઈ શકશું અને જરૂર પડીએ સરકાર સામે આપણે નિવેદનો પણ આપીશું અને ખેડૂત વિરોધી નીતિઓનો વિરોધ પણ કરીશું. ખેડૂત મિત્રો, જો સારા ભાવ લેવા હોય તો આ બધું તમારે કરવું પડશે. જેથી આ માટે ખાસ ખેડૂતોની એકતાની જરૂર છે અને તમારા સાથની જરૂર છે. ખેડૂત મિત્રો, આપણે ઘણી વાર સરકાર સામે લડીને ખૂબ સારા ભાવો પણ લીધા છે અને આ વર્ષે પણ આપણે દરેક પાકના સારા ભાવ પણ લેવાના છે. ખેડૂત મિત્રો, હવે એક પછી એક દરેક પાકના ભાવના સર્વે આપણી આ ખેડૂત ચેનલમાં મૂકાશે અને કયો પાક ક્યારે વેચવો તેના પણ રિપોર્ટ મૂકવામાં આવશે. જેથી જે ખેડૂતો આપણી આ ખેડૂત સહાય ચેનલમાં જોડાયા ન હોય તે જોડાઈ જજો, જેથી મારા દરેક વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. અને જે ખેડૂતો અમારા ઉપર વિશ્વાસ મૂકીને દર વર્ષે કૃષિ પાકોનું વેચાણ કરે છે અને ખેડૂત એકતામાં જોડાવા માગે છે તે ખાસ કોમેન્ટમાં લખજો કે અમે તમારી સાથે છીએ, જેથી અમને પણ ખેડૂતો માટે કામ કરવાનું મોટિવેશન અને પ્રોત્સાહન મળતું રહે. ખેડૂત મિત્રો, આપણી સાથે 5.5 લાખ કરતાં પણ વધારે ખેડૂતો જોડાયેલા છે. જો આપણે બધા એક થાશું તો સરકારને પણ ઝૂકવું પડશે અને ખેડૂત વિરોધી નિર્ણયો હટાવવા પડશે. ખેડૂત મિત્રો, આપણે ટૂંક સમયમાં કપાસ, મગફળી, સોયાબીન જેવા દરેક પાકોના સર્વે કરીશું. જેથી તે વિડીયો પણ તમે જોજો અને વિડીયોમાં દર્શાવેલા અનુસાર અનુસરજો, જેથી આપણે ધાર્યા પ્રમાણે સારા ભાવ લઈ શકીએ. હાલ મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે. જય જવાન, જય કિસાન.